સયાજી હોસ્પિટલ કરુણા વોર્ડ દ્વારા નિરાધાર લોકોને આશ્રય આપતી સંસ્થાનું સન્માન। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના કરુણા વોર્ડમાં નિરાધાર અને નિરાશ્રિત દર્દીઓની સારવાર થાય છે, જે સારવાર બાદ આ દર્દીઓને આશ્રય આપતી સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નિરાધાર અને નિરાશ્રિત દર્દીઓની સારવાર અર્થે કરુણા વોર્ડ બનાવવામાં આવ્યો છે, પણ રસ્તા પર રહેતા કે તરછોડી દેવાયેલા બીમાર દર્દીઓને આ કરુણા વોર્ડમાં સારવાર સાથે પ્રેમ પણ પીરસાય છે। સાથે જ આ દર્દીઓ જ્યારે સાજા થઈ જાય છે ત્યારબાદ આ લોકોને આશ્રય સ્થાન મળે તે હેતુથી સયાજી હોસ્પિટલ સાથે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને સાજા થયેલા દર્દીઓને આશ્રય આપી આ સેવાભાવી સંસ્થાઓ તેમને રહેવા ખાવા પીવાની સુવિધાઓ પણ પૂરી કરે છે। ત્યારે આજ રોજ સયાજી હોસ્પિટલના કરુણા વોર્ડ આ તમામ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓને પુષ્પગુચ્છ અને ધાર્મિક પુસ્તકો અર્પણ કરી તેઓને સન્માનિત કર્યા હતા। સેવાભાવી સંસ્થાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાયેલા સન્માન સમારંભમાં ઉપસ્થિત સર્વ સંસ્થાના પ્રતિનિધિઓએ આવા સેવાભાવી કાર્યમાં જોડાવા લોકોને અપીલ। મારું નામ વિષ્ણુ વાઘેલા છે અને હું સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજે એસએસજી હોસ્પિટલમાં જે કરુણા વોર્ડ છે ત્રીજા માળે, જ્યાં અનનોન દર્દીઓને રાખવામાં આવે છે કે જેમના આગળ પાછળ કોઈ નથી, એવા દર્દીઓને ત્યાં રાખી તેનું સારવાર કરવામાં આવે છે અને સારવાર પત્યા પછી એમને ક્યાં મોકલવા તો એ આ એસએસજી હોસ્પિટલ દ્વારા અલગ અલગ એનજીઓનો કોન્ટેક્ટ કરે છે। તેવી રીતે અમે આ દર્દીઓને અલગ અલગ જગ્યાએ આશ્રમોમાં મોકલીને અને તેમની સારવાર મળે અને એમનું પરિવારનું મિલન થાય એ પ્રકારની અમે કાર્ય કરીએ છીએ। અને એ વિષયમાં આજે જે કરુણા વોર્ડ ચલાવતા નીલુ મેડમ તથા આપણા એસએસજી હોસ્પિટલના આરએમઓ સાહેબ થકી આજે દરેક જે સંસ્થા ચલાવનારના સભ્યોને બોલાવીને અને એમનું સન્માન કર્યું છે। અને કરુણા વોર્ડ દ્વારા ઘણી બહુ જ સારી સેવાઓ કરવામાં આવે છે। જે રોડ પર રખડતા વ્યક્તિઓ છે, જે ગમે ત્યાં બી તમને દેખાય તો અમારો સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરો, જેથી કરી તમારા એક ફોનથી કોઈનું જીવન બદલી શકે। શું નામ? વિષ્ણુ વાઘેલા।